મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 22 યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રામૃતા. મોતીલાલ દાદાના ખંડમાં પ્રવેશતાની સાથે જ કોઈ મંદિરના ઘંટારવ જેવા ઘૂંટાયેલા સ્વરે સંસ્કૃતના શુદ્ધ ઉચ્ચાર સાથે ગવાતી પંક્તિ નિરાલીના કાનમાં ગુંજી ઉઠી. યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના. સફેદ આરસ પહાણમાંથી કંડારેલી 3.25 ફૂટ ઊંચી દેવી સરસ્વતીની મૂર્તિ સમક્ષ પલાઠી વાળીને ઉઘાડા ડીલે બેઠેલા દાદાજીની પીઠ પાછળ આસ્થેથી જઈને એ ગોઠવાઈ ગઈ. યા બ્રહ્માંચ્યુત શંકરમ પ્રભુતિભિ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપહા. ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી અને ઓછું ગુજરાતી જાણતી નિરાલી સંસ્કૃતના આ સરસ્વતી સ્તવનનો અર્થ બરાબર સમજતી હતી. 12-13 વર્ષની હતી ત્યારે એ રોજ દાદાજી સાથે આ જ મૂર્તિ સમક્ષ બેસીને તેમની સાથે પ્રાર્થનામાં જોડાતી. પ્રાર્થના પૂરી થયા પછી મોતીલાલ માસ્તર પૌત્રીના સંસ્કૃત ઉચ્ચારની ભૂલ સુધારતા, નાભીમાંથી અવાજ આવતો હોય એ રીતે ગાવાનું શીખવતા અને શબ્દશઃ તેનો અર્થ પણ સમજાવતા. હે શુભ્ર વસ્ત્ર ધારણ કરનારી, કરમાં વીણા અને દંડ સાથે પદ્માસનમાં બિરાજતી, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ જેને વંદન કરે છે એવી હે સરસ્વતી દેવી, અમે તમને વંદન કરીએ છીએ. આ મૂર્તિમાં જેનું વર્ણન સાક્ષાત પ્રત્યક્ષ થાય છે એની શબ્દો દ્વારા સ્તુતિ કરીને પ્રાર્થનામાં આપણે છેલ્લે એક જ માંગણી કરીએ છીએ કે હે સરસ્વતી ભગવતી, મારી આળસ ખંખેરીને મને જાગૃત કરજે. પલાઠીના આસનમાં ટટ્ટાર બેઠેલા દાદાજીના વાસામાં આ ઉંમરે નિરાલીને એક પણ સડ પડતો દેખાતો ન હતો. વર્ષો પહેલાં દાદાએ સમજાવેલો પ્રાર્થનાનો અર્થ અત્યારે વાગોળતી હતી. આ આળસ એટલે શરીરની નહીં, માત્ર મનની નહીં, પણ આત્માની આળસ ખંખેરીને જાગૃત થવા માટે માતાને સદૈવ સતત વિનવતા રહેવાનું છે. દાદાજીએ કહેલી આત્માની આળસ ખંખેરવાની આ વાત નિરાલીને ત્યારેય સમજાઈ ન હતી અને અત્યારે પણ સમજાતી ન હતી. છતાં ત્યારે એ સાંભળવું બહુ ગમતું હતું અને અત્યારે એ વાગોળવું પણ એટલું જ ગમતું હતું. અરે નિરાલી, તું ક્યારે આવી? પાછળ બેઠેલી પૌત્રી પર દ્રષ્ટિ પડતા જ મોતીલાલ માસ્તરના મુખ પર સ્નેહાળ સ્મિત પ્રસરી ગયું. આજે કાંઈ આ તરફ ભૂલી પડી ગઈ? ભૂલા પડી જવાનું દાદાનું બોલવું નિરાલીને અર્થસભર લાગ્યું. વિરામવિલાના એક જ છત્ર હેઠળ એક જ પરિવારમાં વસતા વિરાણી કુટુંબના સભ્યો પોતપોતાનામાં જ ખોવાયેલા રહેતા. જાણે પોતાના ખંડમાં દરેકે એક અલગ ઘર બનાવી લીધું હોય તેમ સાથે વસવા છતાં જુદા રહેતા હતા. ભૂલી નથી પડી ગઈ દાદાજી, કહેતી નિરાલી 2 હાથ જોડી થોડી ઝૂકીને પ્રણામ કરવા ગઈ એટલે મોતીલાલ માસ્તરે તેના વાસામાં હેતાળ ધબ્બો મારી પૌત્રીને બાજુમાં બેસાડી દીધી. 9 વર્ષ આવતીકાલે છે, એ કદાચ ભૂલી ગઈ હોઈશ. ભૂલી જવા પર ફરી ભાર મૂકતા દાદાજીની વાત કેટલી બધી સાચી છે. ઘરમાં એમના જેવા વડીલ છે છતાં પ્રેમપૂર્વક તેમની ભાળ લેવાનું કોણ યાદ રાખે છે? મને બરાબર યાદ છે દાદાજી, આજે દિવાળી છે, કહેતી નિરાલી લાડકું હસી. એ પણ યાદ છે કે આજે સૌ લક્ષ્મીની પૂજા કરતા હશે, પણ મારા દાદાજી તો માતા સરસ્વતીની આરાધનામાં જ બેઠા હશે. બોલ દીકરી, શું કામ પડ્યું દાદાનું? સાંભળીને નિરાલીએ તેમની આંખોમાં જોયું તો ત્યાં ઠપકો ન હતો કે ન ટોણો, માત્ર હેતાળ પૂરછા અને નિખાલસ ઉત્કંઠાના ભાવ જોવા મળ્યા. ઘર આખાના વડીલ હોવા છતાં કેટલા અનએક્સક્યુઝમી રહી શકે છે એ? તમે મને બરાબર પકડી દાદાજી. નિરાલીને થયું આ ખંડનું વાતાવરણ જ એવું છે કે આપોઆપ નિખાલસ થઈ જવાય. ખાસ કામસર જ આવી છું, એમ જ કહેવું જોઈએ દીકરી. કોઈક મારી પાસે કામસર આવે છે ત્યારે બહુ સારું લાગે છે. મોતીલાલ માસ્તરે પૌત્રીની સંકોચ ખંખેરતા કહ્યું. બોલ, શું કામ પડ્યું દાદાનું? તમને તો ખબર છે આજે સાંજે આપણે ઘેર મહેમાન આવવાના છે. એમ કહ્યા પછી નિરાલીને થયું કે દાદાજી સમક્ષ પ્રસ્તાવના માંડવાની ક્યાં જરૂર હતી, એટલે સત્વર સ્પષ્ટતા કરી દીધી. હોંગકોંગવાળા ચંદ્રકુમાર તેમના મધર ફાધર સાથે ડિનર પર આવવાના છે. હા, ઈશ્વરે કહ્યું હતું ખરું કે આજે રાત્રે આપણે સૌએ સાથે જમવાનું છે.
બસ તો દાદાજી, તમારી નજરે ચંદ્રકુમાર કેવા લાગ્યા એ મને તમારે કહેવાનું છે. સાંભળીને મોતીલાલ વિરાણી મલક્યા. બચપણમાં નિરાલીને મારતા એવી હળવી ટાપલી પરણવા લાયક પૌત્રીના ગાલે મારીને બોલ્યા, તારી નજરે ચંદ્રકુમાર પસંદ પડી ચૂક્યો છે. તો પછી? હા દાદાજી, આમ તો બધું નક્કી જ છે, છતાં કોણ જાણે કેમ તમારો ઓપિનિયન જાણવાનું બહુ જ મન થયા કરે છે. તો ખુશીથી મારો અભિપ્રાય આપીશ નિરાલી, કહીને તેમણે નિખાલસપણે ઉમેર્યું. કોઈક આપણો અભિપ્રાય માંગે એ દરેક માણસને ગમતું હોય છે દીકરી, પરંતુ આવી બાબતમાં બીજાના અભિપ્રાય ઉપરાંત આપણા અંતરાત્મા પર વધારે નિર્ભર રહેવું જોઈએ. હવે નિરાલી ઘડીભર અબોલ થઈ ગઈ. થોડી મૂંઝવણ પછી બોલી ઉઠી, એક બાબતમાં મારો આત્મા સહેજ ડંખે છે દાદાજી. છતાં મોતીલાલ માસ્તરે પૂછ્યું નહીં કે કઈ બાબતમાં. એ જ એમના સ્વભાવની લાક્ષણિકતા હતી. સામાન્ય વાતમાં સવાલ પૂછવા એ પરીક્ષા લેવા જેવું ગણાય. મન મોકળું કરવા માંગતું હોય તેને આપમેળે જ બોલવા દેવું જોઈએ. દાદાજી, તમે પૂછ્યું નહીં કે મને શું ડંખે છે? તું કહેવા આવી છો તો કહીને જ જવાની, પછી પૂછવાની શું જરૂર? બોલ, વિના સંકોચે કહી દે. તમારી એ જ તો ખૂબી છે દાદાજી, તમને કાંઈ પણ કહી દેતા સંકોચ થતો નથી. હવે દાદાને બહુ માખણ મારવાનું રહેવા દે, ડાહી દીકરી. સાંભળીને નિરાલીનો રહ્યો સહ્યો સંકોચ પણ સરી ગયો. આ ચંદ્રકુમાર માટે તમે જ મારા મમ્મી પપ્પાને તપાસ કરવા કહેલું, મનુ કાકાની સોનલ માટે. બરાબર છે, તેને બદલે મને મમ્મી ડેડીએ છોકરો જોવા હોંગકોંગ મોકલી દીધી. જાણું છું, આવી રીતે કોઈને ઓવરટેક કરવાનું પગલું બરાબર ગણાય ખરું? તારા મમ્મી કહેતા હતા કે છોકરાવાળાને મનોહરલાલ વિરાણી કરતાં ઈશ્વર વિરાણીનું ઘર મોટું લાગ્યું એટલે તારા માટે ચાન્સ વધારે હતો. દીકરા દીકરી પરણાવવામાં માણસ મોટા ઘરનો વિચાર તો કરે જ ને. દાદાજી, બીજા શું વિચાર કરે એ હું નથી પૂછતી. મેં જે કર્યું તે તમારી દ્રષ્ટિએ અજુગતું હતું કે નહીં? તારા દાદીને અજુગતું લાગેલું ખરું, પણ ત્યારે તેને મેં જે કહ્યું હતું એ જ તને કહું છું. શું કહ્યું હતું દાદીને તમે? રતનને મેં કહેલું કે એક રીતે જે થાય છે તે બરાબર છે. મનોહરની સોનલને જોઈને છોકરો કે તેના માતા પિતા ના પસંદ કરે અને પછી ઈશ્વરની નિરાલીને પસંદ કરશે તો બે ભાઈઓ વચ્ચેની તિરાડ મોટી થશે. તેને બદલે નિરાલીને એ છોકરો પસંદ કરે છે કે નહીં એ જોઈ લઈએ. કદાચ નિરાલી પણ એ છોકરો પસંદ ન કરે અને તો પછી આપણે સોનલ માટે માંગો નાખીએ, તેમાં બંને પક્ષનું સચવાઈ રહે. નિરાલીને દાદાનો તર્ક ગળે ઉતરી ગયો, છતાં જિજ્ઞાસા જાગી. દાદાજી, મને એ લોકો પસંદ નહીં કરે એવું તમે માત્ર દાદીમાને આશ્વાસન આપવા જ બોલ્યા હશો ને? જરાય નહીં નિરાલી. કેટલાક મા બાપ બહુ મોટા ઘરમાં દીકરી આપવાના કે એમની દીકરી લાવવામાં બહુ વિચાર કરતા હોય છે. મોતીલાલ માસ્તર પાઠ ભણાવતા હોય તેમ બોલી ગયા. મોટા ઘરની દીકરી લાડકોડ અને મોજશોખમાં ઉછરી હોય છે. તે આપણા ઘરમાં સુખી થશે કે નહીં અથવા આપણને એ સુખી કરશે કે નહીં એવો વિચાર સ્વાભાવિક રીતે જ સૌને આવે. મોતીલાલ દાદાનું એ વ્યવહારુ ડાહપણ પોતરીને જચી તો ગયું, છતાં હજી કાંઈક પૂછવાનું બાકી હતું. અને હું ચંદ્રકુમારને પસંદ નહીં કરું એવો વિકલ્પ તમે કેમ વિચાર્યો હતો દાદાજી? હવે મોતીલાલ માસ્તર જરા ગંભીર થઈ ગયા. પૌત્રી ડાહી થઈને જાણે આજે પોતાની પરીક્ષા લેતી હતી. કોઈને સારું લગાડવા માટે ગોળ ગોળ કહેવાનું તેમને ફાવતું નહીં અને સ્પષ્ટ સંભળાવવાની કડવાશ સામા માણસને રૂચે નહીં એ જાણતા અનુભવી મોતીલાલ માસ્તર અડધી મિનિટ મૂંગા રહ્યા. છેવટે જવાબ સાંભળવાની આતુરતાથી સામે જોઈ રહેલી પૌત્રીને કહેવું પડ્યું, પહેલેથી જ તું ચંચળ સ્વભાવની રહી છે નિરાલી. ઘડીક આ શોખ લાગે તો ઘડીક બીજામાં રુચિ જાગે. પોશાકની ઝડપે તું તારા ગમા અણગમા બદલતી રહેતી. કદાચ આજના જીવનમાં 16 થી 20 વર્ષની યુવાનીમાં ઘણા આવી અસ્થિરતામાં ભટકતા હશે. કદાચ ઉંમરનો એ વાંક હશે. આટલું કહ્યા પછી મોતીલાલ વિરાણી પૌત્રીને ચકાસવા રોકાયા. પોતાની વાત રસપૂર્વક ધ્યાનથી એ સાંભળતી લાગી એટલે આગળ કહ્યું, ભટકવાની આ અવસ્થામાં કોઈક એને સમજાવીને રોકે અથવા એ આપમેળે સમજી જાય. અને નહીતર શું દાદાજી? ઠોકર ખાઈને ઠેકાણે આવે એવો શબ્દ પ્રયોગ વિંધી નાખનારો હોવા છતાં નિરાલીને પોતાના સંદર્ભમાં સાવ સાચો લાગ્યો. હોંગકોંગમાં મીરચંદાની નામની ઠોકર ખાધા પછી જ પોતાની શાન ઠેકાણે આવી હતી ને. કોઈની બાબતમાં કાંઈ જ જાણવાની પંચાતમાં નહીં પડનારા દાદા જાણે બધું જ જાણતા હોય
એવું તેણે અત્યારે મહેસૂસ કર્યું. ઘરમાં ભલે એમની અવગણના નહોતી થતી, છતાં મારા સહિત એમની દીર્ઘદ્રષ્ટિની ગણના કરવાનું પણ કેમ કોઈને સૂચતું નહીં હોય. મારો ચંચળ સ્વભાવ જાણતા હતા, છતાં તમે ક્યારેય મને ટોકી કે રોકી કેમ નહીં દાદાજી? સાંભળીને એ લુખ્ખું હસ્યા. અત્યારે તું આમ કહે છે, પણ ત્યારે રોકવા કે ટોકવાનો પ્રયત્ન મેં કર્યો હોત તો આ દાદાને તે એવું જ સંભળાવી દીધું હોત કે તમે કાંઈ જ જાણતા સમજતા નથી દાદાજી. હવે જમાનો બદલાઈ ગયો છે. તમે એવું માનો છો કે ગુરુ દેવ સમાન ગણાય, માતા પિતા કરતાં પણ એમનું સ્થાન ઊંચું છે. પરંતુ આજે તો સ્કૂલ કોલેજના શિક્ષક પ્રોફેસરોને અમે ગણકારતા નથી, પછી વડીલોને ક્યાંથી ગાંઠીએ? આટલું કહીને તેમણે નિરાલીને પૂછી પણ લીધું, સાચું કહેજે, તે મને ત્યારે આવું જ કંઈક કહ્યું હોત ને? કહ્યું હોત. નિરાલીએ કબૂલી લીધું. કદાચ તમે બોલ્યા એના કરતાં આકરા શબ્દોમાં મેં તમને કહ્યું હોત, છતાં વડીલ તરીકે રોકવાની તમારી ફરજ ખરી કે નહીં? બરાબર છે, ફરજ ખરી. મોતીલાલ માસ્તર સરખી વયના સાથે વાત કરતા હોય એવી નિખાલસથી બોલી ગયા. મેં સીધી રીતે તને ભલે રોકી ન હતી, પણ ઈશ્વરને બે ચાર વાર કહ્યું હતું કે નિરાલીને વાર. તેને સમજાવ કે યૌવન થનગનતા અશ્વ જેવું છે. લગામ પકડીને સવારી કરતા ન આવડે તો એ ગમે ત્યારે પછાડી દઈને ઈજા પહોંચાડે છે. એવી ઈજા કે જેના ઘા ક્યારેય જિંદગીભર રૂઝાતા નથી. કહીને મોતીલાલ દાદાએ ઉમેર્યું, હું માનું છું ત્યાં સુધી તારા ડેડીએ તને જરૂર સમજાવી હશે. દરેક પિતાના હૈયે સંતાનનું હિત વસેલું જ હોય છે. સાંભળીને નિરાલી નીચું જોઈ ગઈ એટલે દાદાએ તેના ખભા પર હાથ મૂક્યો. સાચું કહેજે, તને ઈશ્વરે સમજાવી ન હતી, રોકી ન હતી? સાચું જ કહીશ દાદા. મને રોકવા માટે ડેડીએ પ્રયત્ન તો કર્યા હતા, પણ સમજાવટથી નહીં, બળજબરીથી. મને સમજાવવાને બદલે પોતે જે સમજતા હતા એ જ સાચું એમ માનીને પોતાનું ધાર્યું કરવા ખાતર એ ઘાતકી સુદ્ધા બની ગયા હતા. ઘાતકી શબ્દ પર મોતીલાલ માસ્તર ચોંક્યા. પોતરીનો વાસો પસવારતા પૂછી લીધું, ઈશ્વરે તને મારપીટ કરી હતી? તારા પર જોર જુલમ કર્યો હતો, પણ મારા પર નહીં. જે છોકરા સાથે પરણવાનું હું વિચારતી હતી એના પર. બોલતા નિરાલીનું ગળું ભીંજાયું. કોઈ વાંક ગુના વગર એ બિચારો જુવાનીમાં જીવ ગુમાવી બેઠો. શું વાત કરે છે નિરાલી? આત્મા ઉકળી ઉઠ્યો હોય તેમ એમનું ઉઘાડું દિલ કંપી ઉઠ્યું. મારો ઈશ્વર એવું ન કરે, એ ધાર્યું કરનારો છે, પણ કોઈનો જીવ તો ન જ લે દીકરી. હું એનો બાપ છું. મારા પુત્ર પર આવો આરોપ? અને હું તેમની પુત્રી છું દાદાજી. નિરાલીએ આંખો ઊંચી કરી દાદા સાથે નજર મિલાવી દ્રઢતાથી કહ્યું, ધાર્યું કરવા જતાં એમણે કેવું અણધાર્યું કરી નાખ્યું છે એ બધું હું તમને કહેવા નથી માંગતી, માત્ર પૂછવા જ માંગુ છું. શું કોઈ પુત્રીએ પિતાને સજા કરવી હોય તો કેવી સજા કરવી જોઈએ? ડગાઈ જતા મોતીલાલ વિરાણીની આંખો પહોળી થઈ ગઈ. નિરાલીની મુખ મુદ્રામાં દેખાતી રૌદ્રતા તેમને હચમચાવી ગઈ. લગ્ન જીવનમાં ઉંમરે આવીને ઊભેલી પૌત્રી કંઈક અજુગતું કરી બેસે એવી દહેશત જાગી. નહીતર પિતાને સજા કરવાનો પ્રસ્તાવ તેના જ પિતાના પિતા સમક્ષ શું કામ રજૂ કરે? ના, નિરાલી હવે પહેલા જેવી ચંચળ નથી લાગતી. અનુભવે એને પરિપક્વ બનાવી દીધી છે, પરંતુ તેની આ પરિપક્વતા કોઈ આઘાતજનક પરિણામ ન લાવે તે જોવું જોઈએ. આજ સુધી પોતે નિર્લેપ રહીને જે કાંઈ થાય તે જોયા કર્યું, પણ હવે વડીલની ફરજમાંથી છટકી જવું એ અપરાધ કર્યા બરાબર પુરવાર થશે. નિરાલી, કાયદાશાસ્ત્રનું મને બહુ જ્ઞાન નથી, પણ એટલી સમજણ છે કે સજા કરતાં પહેલાં દરેકની શંકાનો લાભ, જેને તમે બેનિફિટ ઓફ ડાઉટ કહો છો, એ મળવો જોઈએ. એક્સક્યુઝ મી દાદાજી, તમે તમારા પુત્રની વકીલાત તો નથી કરતા ને? મારો પુત્ર તારો પિતા પણ છે નિરાલી. આપણી આ ચર્ચામાં એક્સક્યુઝ મી કે આઈ બેગ યોર પાર્ડન જેવા શિષ્ટાચારની જરૂર નથી. તારે જે કાંઈ કહેવું છે એ નિસંકોચ કહે. ડેડી માટે બેનિફિટ ઓફ ડાઉટને હવે કોઈ અવકાશ નથી, કહી નિરાલીએ તરત જ ઉમેર્યું. હા, શંકાનો લાભ એટલા પૂરતો ખરો કે ડેડી કદાચ એ છોકરાનો જાન લેવા માંગતા નહીં હોય, પણ તેનું પરિણામ તો એવું જ આવ્યું. એનું શું? કેટલા સમય પહેલાંની આ વાત છે? થયા હશે 4.25 વર્ષ. અને હવે તું એ જૂનો કેસ ચલાવવા માંગે છે? કોર્ટના નિયમની મને જાણ નથી, પણ કેસ જૂનો થઈ ગયો એટલે કાઢી નાખવાનો ચુકાદો નહીં આપી દેતા દાદાજી. મોતીલાલ વિરાણી પામી ગયા કે પુત્રી જીદે ચડી છે. ચંચળ સ્વભાવની ગેલછાની જેમ
પરિપક્વ અવસ્થાની જીદમાં પણ માણસ ક્યારેય ખોટું પગલું ભરી બેસે છે. હવે પોતાની માસ્તરગીરીની કસોટી થવાની છે. નિરાલી, 2 વર્ષ પહેલાં વડોદરા નજીકના એક ગામડામાં મારે જવાનું થયેલું. આદિવાસીનું એ ગામ હતું. 2 જુવાનો વચ્ચે મારામારી થઈ, તેમાં એકનું મોત થયું. ગામનો નિયમ એવો કે અપરાધની ઘટના બને ત્યારે કોઈએ પોલીસમાં નહીં જવું, પંચાયતમાં તેનો ન્યાય તોડવો. એ તો અભણ માણસોની વાત થઈ. અભણ કે પછાત ગણાતા માણસો વધારે માનવતાવાદી હોય છે એવું મને ત્યારે લાગ્યું હતું. તું પહેલાં સાંભળી તો લે, કહી મોતીલાલ વિરાણીએ આગળ ચલાવ્યું. મરનાર જુવાન તેની વિધવા માતાનો એકનો એક દીકરો હતો, એટલે વ્યવહારુ દ્રષ્ટિએ મારનારનો ગુનો વધારે ઘાતકી ગણાય. હવે એને સજા શું કરવી? દાદાજી, ગંભીર ગુનાની 2 જ સજા હોય છે, જન્મટીપ અથવા ફાંસી. એ તો કાયદાશાસ્ત્રના થોથાની સજા થઈ, જેમાં ગુનો કરીને જેલમાં જનાર માણસ સુધરવાનો છે એની કોઈ ખાતરી નથી, અને ગ્રામ પંચાયતને જેલ કે ફાંસી જેવી સજાનો કોઈ અધિકાર પણ ન હોય. તો પછી પંચાયતે વિચાર્યું કે મરનારની માતા નિરાધાર બની ગઈ, એટલે તેના દીકરાના ખૂનીને એવી સજા કરો જેમાં સંતાપની સાથે પશ્ચાતાપ હોય અને માતાને આધાર પણ મળે. એ કઈ રીતે? ખૂની જુવાનને પંચાયતે આદેશ આપ્યો કે 10 વર્ષ સુધી તારે નિરાધાર માતાનું ભરણ પોષણ કરવાનું, તેની જમીનમાં ખેતી કરવી અને એના બધા જ કામ પણ તારે કરી આપવાના. એવું તો એક ફિલ્મમાં પણ મેં જોયેલું. હું વાસ્તવમાં બન્યું એની વાત કરું છું નિરાલી. પંચાયતનો આદેશ માથે ચડાવી ખૂની જુવાન પેલી નિરાધાર માતાને ત્યાં રહેવા ચાલ્યો ગયો. ત્યારે ખૂનીના મા બાપને છોકરો ગુમાવવાની પીડાનું ભાન થયું અને ખૂન કરનારને મરનારની માતાના સંતાપનો સાક્ષાત્કાર થયો. તેના હૃદયમાં આપોઆપ પશ્ચાતાપ પ્રકટ થવા લાગ્યો. હજુ ગયા મહિને જ મને ત્યાંથી પત્ર આવ્યો. તેમાં લખ્યું છે કે વિદેશથી આદિવાસી જીવનનો અભ્યાસ કરવા આવેલા વિદ્વાનોની એક મંડળીએ આ કેસનો વિસ્તારથી અભ્યાસ કરીને અભિપ્રાય આપ્યો કે અદાલતની સજા કરતાં પંચાયતના ચુકાદામાં અમને ન્યાયનું તત્વ અને સત્વ વિશેષ જોવા મળ્યું. સાંભળીને નિરાલી વિચારમાં પડી ગઈ. સાધ્વીનો બોધ સાંભળી ડોલીએ તેના ભાઈનું વેર વાળવાનું માંડી વાળ્યું. તેમ દાદાજીની વાતમાં આવી જઈને પોતે પણ જિમ્મીના મૃત્યુની જવાબદારીમાંથી છટકી જવાનું વલણ નહીં અપનાવી લે ને. નિરાલી, મારી વાત પર શાંતિથી વિચાર કરી જોજે, તેની મૂંઝવણ કરી ગયેલા દાદાએ કહ્યું. જતાં પહેલાં એટલું સાંભળતી જા. પ્રાયશ્ચિત જેવી કોઈ સજા નથી, અને પશ્ચાતાપ ન જાગે તો કોઈ પણ સજા સાર્થક થતી નથી. દાદાનો એ તર્ક નિરાલીને જચીતો ગયો. પણ ડેડી પાસે શું પ્રાયશ્ચિત કરાવવું? અને એ મારી વાત સાંભળવા તૈયાર જ ન થાય તો મારે શું કરવું? દાદાજીએ દિશા દેખાડી, પણ માર્ગ તો મારે શોધવાનો છે અને હું જરૂર શોધી કાઢીશ. દાદીમાં 6:15 થવા આવ્યા. મિસ્ટર મુરતિયો હમણાં આવી પહોંચશે અને દીદી જાણે મિસ ઇન્ડિયાની બ્યુટી કોન્ટેસ્ટમાં જોડાવાની હોય તેમ હજુ શણગાર સજવામાંથી પરવારી નથી. મનોહર વિરાણીની બીજી પુત્રી રૂપલ દિવાનખંડની સજાવટ ચકાસી લઈને દિવાળીના કોડિયા પ્રગટાવતા રતનબાને કહી રહી હતી. સોનલ કરતાં 2.25 વર્ષ નાની પૌત્રીની અધીરાઈનો જવાબ વાળ્યા વિના દાદીમાં મનોમન હરખાતા મૂંગા રહ્યા. ત્યારે રૂપલે તેના રમતિયાળ સ્વભાવ પ્રમાણે સંભળાવ્યું. મિસ્ટર મુરતિયો આવતા સુધીમાં દીદી તૈયાર થઈને નહીં આવે તો તેની જગ્યાએ હું જ ગોઠવાઈ જઈશ. પછી કહેતા નહીં કે મોટી બહેનના કેન્ડિડેટને નાનીએ પચાવી પાડ્યો. બહુ દોડાઈ નહીં થા. દાદીમાએ રૂપલના હાથમાંથી દીવા ગોઠવેલી થાળી પકડતા કહ્યું. તારો વારો આવશે ત્યારે આ બધી ફિશિયારી નીકળી જશે. બિચારી સોનલ હજુ તો 15 મિનિટ પહેલાં છોકરાને ભણાવીને આવી અને તું મોટી બહેનને પરણાવવા અધીરી થઈ ગઈ હોય તેમ 2 કલાકથી ઘર માથે લઈને ફરે છે, કહી રતનબાએ પૌત્રીના ગાલ પર ટપલી મારી. એટલે હાથમાં દીવાની થાળી પકડીને ઊભી રૂપલે ફરી ટીખળ અજમાવી. હે દાદીમાં, મુરતિયો ઘરમાં દાખલ થાય ત્યારે શું મારે આ દીવાથી તેની આરતી ઉતારવાની છે? કહીને દાદી બીજા ગાલે ટપલી મારે એ પહેલાં પ્રવેશદ્વારના પેસેજમાં દીવા ગોઠવવા માટે સરકી ગઈ. એ જ વખતે ડોરબેલ રણકી ઉઠી એટલે દીદી અને પૌત્રી એકબીજા સામે જોતા મલકી ઉઠ્યા. મનોહરભાઈના પત્ની સરિતાબહેન પર રસોડામાંથી આવી પહોંચ્યા. પેલી ચીબાવલીને બારણું ઉગાડવા નહીં દેતી. રૂપલના શરારતી સ્વભાવના ફડકા સાથે માએ કહ્યું, નહીંતર એ પાછી કંઈક બાફી મારશે. કેમ મમ્મી, દર રવિવારે મારા હાથે રસોઈ કરીને જમાડું છું, તેમાં મેં ક્યારે બાફી માર્યું છે ખરું?
બારણું ઉઘાડવા આગળ વધેલા સરિતાબહેનની આડે ઊભી રહી જઈને રૂપલે સંભળાવ્યું, તું સવારથી મને કહ્યા કરે છે કે છોકરો આવે ત્યારે થોડીવાર તું રસોડામાં રહેજે. શું એટલા માટે કે હું સોનલ કરતાં વધારે સ્માર્ટ લાગુ છું? છોકરો મને પહેલાં જોઈ લે તો મોટી બહેન પર ચોકડી મારી દઈને બોલી ઉઠે કે પરણીશ તો આ રૂપલને જ. દીકરી મારી, હવે તું મૂંગી રહે, પેલો દરવાજે ઊભેલો બધું સાંભળી જશે. સરિતાબહેન રૂપલને વાર્તા હતા એટલી વારમાં રતનબાએ જઈને બારણું ઉગાડ્યું તો મૂર્તિયાને બદલે મનોહરલાલ દેખાયા. લિફ્ટ વગરના 2 માળના મકાનના દાદરા ચડીને સહેજ હાંફી ગયેલા મનોહરલાલ વિરાણીએ ઉચાટ સાથે પૂછ્યું, છોકરો હજુ આવ્યો તો નથી ને? એ તો નથી આવ્યો, પણ તમે કેમ મોડા આવ્યા? ઘરમાં દાખલ થતા પતિને ઠપકાતી પહોંચતા સરિતાબહેને કહ્યું, મોટા ભાઈની ઓફિસમાં આપણો ભાવ પૂછાતો ન હોય છતાં દિવાળીના દિવસે પણ વહેલા ઘેર ન આવી શકો? દીકરીને જોવા છોકરો આવે ત્યારે ઘરમાં કોઈ પુરુષ તો જોઈએ ને. એ જ તો હું બાપુજીને ફોન પર કહીને થાક્યો. મનોહરલાલે આત્મવિશ્વાસ પાછો પડતો હોય તેમ ફરિયાદ કરી. બાપુજીને સમજાવ્યા કે સોનલનું ગોઠવાઈ ગયું છે ત્યારે તમે હાજર હો તો સારું પડે. મનુ, એમાં તારા બાપુજી પણ શું કરે? રતનબાએ ન્યાય તોડવાની ઢબે કહ્યું, આજે આપણે ત્યાં મૂર્તિઓ આવવાનો છે તેમ ઈશ્વરને ઘેર પણ હોંગકોંગવાળો છોકરો અને તેના મા બાપ આવવાના છે. એ વખતે ત્યાં એમની હાજરી જોઈએ ને. પછી પુત્રને ધરપત આપતા ઉમેર્યું, અહીં હું છું ને, ઘરની વડીલ, પછી ફરિયાદ શું કામ કરે છે? વોટ અ કો ઇન્સિડન્સ. રૂપલે વાતાવરણ હળવું કરવા વચ્ચે ઝુકાવ્યું. ત્યાં નિરાલીને માટે હોંગકોંગવાળો આવે છે અને એ જ વખતે આપણે ત્યાં પણ હોંગકોંગવાળો જ મૂર્તિઓ આવવાનો, બરાબરની રેસ લાગવાની. હજુ રૂપલ એ શબ્દો બોલી રહે એ પહેલાં જ ઉઘાડા બારણાની બેલ વાગી અને ઉંમરે ઊભેલા યુવાનને જોઈ અચાનક ઝડપાઈ ગયા હોય તેમ 4 જણા ડઘાઈ ગયા. વેલકમ મિસ્ટર રાજન ગીડવાણી. રૂપલે જ મામલો સંભાળી લઈને તેને આવકાર્યો. હું છું મિસ રૂપલ વિરાણી. આ છે મારા ગ્રાન્ડમધર અને આ મારા પેરેન્ટ્સ, કહી તેને દિવાનખંડમાં દોરી જતા ઉમેર્યું. અને તમે જેને જોવા પધાર્યા છો એ મારી મોટી બહેન સોનલ 2 મિનિટમાં આવે ત્યાં સુધી આપ આરામથી બિરાજો. હોંગકોંગના એન્ટી કરપ્શન બ્યુરોના એક અધિકારી સાથે રૂપલે આ રીતે શરૂઆત કરી. એથી તેના પિતા થોડા નર્વસ થઈ ગયા, પણ રાજન ગીડવાણીને તો એ હળવાશ ગમી ગઈ. બંને જોડિયા ભાઈઓ ભારત આવ્યા એના અઠવાડિયા અગાઉ તેના પિતાએ ટાઈમ્સમાં મેટ્રિમોનિયલ જાહેર ખબર છપાવેલી, જેના જવાબમાં આવેલા 40 જેટલા પત્રોમાંથી રાજને 2 દિવસમાં 15 કન્યા જોઈ નાખેલી. દેખાવમાં બંને ભાઈઓ અદલો અદલ મળતા આવતા હતા, પણ કન્યા પસંદ કરવામાં બંનેની ચોઈસ જુદી પડતી હતી. એટલે જ બીજા ભાઈ સાજને તેને કહી રાખેલું, રાજન, તું પહેલાં છોકરી જોઈ આવ. તને તારા માટે લાયક ન લાગે પણ મને ફિટ થાય તેવી હોય તો કહેજે, એવી જ છોકરી જોવા હું જઈશ. તમે શું લેશો? મનોહરભાઈએ પૂછ્યું. ત્યારે રાજનનું ધ્યાન આસપાસનું નિરીક્ષણ કરવામાં હતું. દિવાનખંડનું સંખેડાનું ફર્નિચર, એક દિવાલે લટકતા કાઠિયાવાડી ભરત ગૂંથણના આભલાવાળા ચાકડા, બીજી દિવાલે પીછવાઈ શૈલીનું કપડા પર દોરેલું રાસલીલાનું પૂર્ણ કદનું ચિત્ર અને ત્રીજી ભીત પર તરણેતરના મેળામાં ચગડોળમાં ઘૂમતા કાઠિયાવાડી સ્ત્રી પુરુષોની લાક્ષણિક તસવીર. એ સિવાય શણગાર સજાવટનો કોઈ ઠઠારો ન જોઈને મૂર્તિઓ ઘરની સ્થિતિનો ક્યાસ કાઢતો હશે કે શું? એવી ફિકરમાં કન્યાના પિતાએ ફરી પૂછ્યું, તમે ચા લેશો કે ઠંડુ ફાવશે? ઉતાવળ શું છે? કહીને રાજને અંદરના ખંડ તરફ નજર લંબાવી એટલે રૂપલે તક ઝડપી લીધી. પપ્પા, એમને કન્યા જોવાની ઉતાવળ લાગે છે, કહેતી મૂર્તિયાને શરારતી નજરે જોઈ લઈ રૂપલ ઊભી થઈ ગઈ. હું સોનલને લઈ આવું ત્યાં સુધીમાં મમ્મી તમે એમને સ્નેક સર્વ કરો. અમારી આ નાનકી બહુ બોલકી છે. રતનબાએ મૂર્તિયા સાથે વાતચીત ચાલુ કરતા કહ્યું, એ બુટીકનો સ્ટોર ચલાવે છે અને મોટી સોનલ સ્કૂલમાં ટીચર છે. એને એના દાદાની જેમ ભણાવવાનું વધારે પસંદ છે. હું જાણું છું. રાજને મા દીકરીને અચરજ પમાડતા કહ્યું, તમારું કુટુંબ બહુ જાણીતું છે. ત્યારે મનોહરલાલે ચોખવટ કરવી પડી. હા, મારા મોટા ભાઈ ઈશ્વરલાલ વિરાણીનું કુટુંબ બહુ જાણીતું ખરું. હું તમારા પિતાશ્રી મોતીલાલ વિરાણીના કુટુંબની વાત કરું છું અંકલ. હવે રતનબાના કાન ચમક્યા. અત્યાર સુધી છોકરીના સગપણની વાત ચાલતી ત્યારે ઓળખાણમાં એવું જ સાંભળવા મળતું કે ઈશ્વરલાલ વિરાણીના નાના ભાઈ મનોહરલાલની પુત્રી, પરંતુ મોતીલાલ વિરાણીના નામથી
કુટુંબની ઓળખાણ આપનાર આ પહેલો માણસ નીકળ્યો, અને તે પણ હોંગકોંગ રહેનારો યુવાન ઓફિસર. ભાઈ, તમે અમારા માસ્તર એટલે કે મોતીલાલ વિરાણીને ક્યાંથી ઓળખો? હું નહીં, પણ મારા પિતા અને ખાસ કરીને તો મારા દાદા એમને સારી રીતે ઓળખતા. તમારા દાદા એટલે? ભગવાનદાસ ગીડવાણી રાજને વિગત આપી. કરાચીમાં પંજાબ સિંધ બેંકમાં ચેરમેન હતા. 47ના પાર્ટીશન પછી અમારું ફેમિલી પણ તમારી જેમ કરાચીથી નીકળી ગયેલું. મારા પિતા રામદાસ ગીડવાણી ત્યારે માંડ 18 વર્ષના હશે. લગ્ન સંબંધી જાહેરાતના જવાબમાં તમારો ફોન આવ્યો. તેમાં બધી વિગત લખાવી એટલે મારા ફાધરને યાદ આવી ગયું કે કરાચીમાં પંજાબ સિંધ બેંકની બાજુમાં જ સરસ્વતી મંદિર સ્કૂલ હતી અને સ્કૂલના આદર્શ શિક્ષક તરીકે મોતીલાલ માસ્તર ત્યાંના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના બહુ પ્રિય ગણાતા. સાંભળીને રતનબાના મુખ પર ગૌરવની લાલી પ્રસરી ગઈ. એમને થયું, માસ્તર અત્યારે અહીં હાજર હોત તો જરૂર આ છોકરાના દાદાની વાત ઉખેડીને જૂની ઓળખાણ કાઢત. ગમે તેમ પણ કન્યાના ઉદ્યોગપતિ કાકાને બદલે માસ્તર દાદાનો હવાલો આપનાર છોકરા અને તેના કુટુંબ માટે રતનબાને આપોઆપ આત્મીયતા ભાવ જાગ્યો. હવે છોકરા છોકરી એકબીજાને પસંદ પડી જાય તો વાત પાકી કરવામાં વિલંબ નહીં થાય. બીજા ગુજરાતી કુટુંબ ભલે સિંધીઓ બાબત પૂર્વાગ્રહ ધરાવતા હોય, પણ અમે કરાચીમાં રહેલાઓ સિંધી પરિવારની ખાનદાનીથી બહુ વાકેફ છીએ. દીકરા રાજન, રતનબાએ લાગણીભર્યા સંબોધનથી પૂછ્યું, તારા દાદીનું નામ શું હતું? સીતા કુંવર. સાંભળતા જ રતનબાની આંખોમાં ચમકારો થયો. રામ મંદિરવાળા સીતા કુંવરને? હા વડીલ, કરાચીમાં એ મંદિર અમારા દાદાએ જ બંધાવ્યું હતું એવું મારા ફાધર કહેતા હતા. તો અમારા વિરાણી માસ્તર તમારા દાદા દાદીને સારી રીતે ઓળખે. રતનબાને ભૂતકાળ તાજો થવા લાગ્યો હોય એવા ભાવથી કહેવા લાગ્યા. એ રામ મંદિરમાં સંસ્કૃત પાઠશાળા ચાલતી અને સોનલના દાદા ત્યાં સાંજે સંસ્કૃત શીખવવા જતા, કહી ઉષ્માભેર ઉમેર્યું. આ તો આપણી બહુ જૂની ઓળખાણ નીકળી અને હવે હું નવી ઓળખાણ કરાવું. મોટી બહેન સોનલ સાથે દાખલ થતી રૂપલે વચ્ચે ટહુકો કર્યો. આ છે અમારી માસ્તરાણી દીદી. સ્કૂલમાં વિન્ટર વેકેશન છે તો રજાની લહેર માણવાને બદલે અમારી બહેનબા બાજુની ઝૂંપડપટ્ટીના છોકરાઓને ભણાવવા જાય છે. મને એમ કે તમે આવવાના છો એટલે તૈયાર થવામાં પડી હશે, પણ રૂમમાં જઈને જોયું તો બહેનબા એમના સ્લમ સ્ટુડન્ટનું હોમવર્ક તપાસતા હતા. નાની દીકરીની આ ટકોર સાંભળી પિતા મનોહરભાઈએ આંખો કાઢી. હવે ચૂપ રહે, તારું દોહડા પણ મોટી બહેનના સગપણમાં અવરોધ ઊભો કરશે. પરંતુ તેમની ધારણા કરતાં કંઈક જુદું જ સાંભળવા મળ્યું. સોનલને ધારીને જોઈ લીધા પછી રાજાને મલકતા મુખે રૂપલને કહ્યું, મિસ જુનિયર વિરાણી, તમે સિસ્ટરની બરોબર ઓળખાણ કરાવી, હવે મારી ઓળખાણ આપો. તમને તો અમે ઓળખી લીધા, રતનબાએ ઠાવકાઈથી કહ્યું. મનોહર કહેતો હતો કે હોંગકોંગમાં તમે બંને ભાઈઓ બહુ હિંમતભેર કામ કરો છો, કોઈની શરમ રાખતા નથી અને ઉમદા કામગીરી બદલ તમને કંઈક ચંદ્રક પણ મળ્યા છે. માજી, એટલી ઓળખાણ અધૂરી ગણાય. રાજને હવે સોનલ તરફ દ્રષ્ટિ રાખીને કહ્યું, કદાચ એકાદ વર્ષમાં અમે હોંગકોંગની કામગીરી છોડીને મુંબઈ પાછા આવી જઈએ તો એના જેવું રૂડું બીજું શું હોય? અમારા જમાઈ દીકરી નજર સામે રહેશે એ તો બરાબર, પણ હોંગકોંગમાં જે લાંચ રૂશ્વત વિરોધી કામ હું કરું છું એવું અહીં ભારતમાં કરવા નહીં મળે તો શિક્ષક બની જવાનું મેં વિચાર્યું છે. એ સાંભળતા જ સોનલની ગરદન ટટ્ટાર થઈ. આંખોમાં પ્રસન્નતાની ચમક ઉપસી આવી. તેણે એ એક જ નજરમાં જાતે પોતાની પસંદગી વ્યક્ત કરી દીધી. આ તો મને જોઈએ છે એવો આદર્શ માણસ નીકળ્યો. એટલી વારમાં સરિતા બહેન કટલેસની ડીશ સાથે આવી પહોંચ્યા. પુત્રીની દ્રષ્ટિમાં રહેલી પ્રસન્નતા માતાએ પારખી લીધી. સાસુએ હોંગકોંગવાળા ચંદ્રકુમારની વાત ઉચ્ચારેલી ત્યારે સોનલે માતાને વિશ્વાસમાં લઈને કહ્યું હતું, મમ્મી, મારે બહુ પૈસાવાળા ઘરમાં પરણવું નથી. ઈશ્વર કાકાના ઘરમાં રહેતા ત્યારે ત્યાં જે જોયું એવું વાતાવરણ કદાચ બધા શ્રીમંત કુટુંબમાં નહીં હોય, છતાં પૈસાવાળાને બદલે કોઈ પાણીવાળા આદર્શવાદી યુવાનને જીવનસાથી બનાવવાનું હું વધુ પસંદ કરું. પુત્રીની આંખોમાં અત્યારે દેખાતી પ્રસન્નતામાં માતાને એ ભાવ વાંચવા મળ્યા. આ જમાનામાં માસ્તરની કોઈ કિંમત કે કદર રહી નથી. રતનબાએ વાત આગળ વધારી. પરંતુ વિરાણી માસ્તર હંમેશા કહે છે કે દેશને સાચા શિક્ષકની આજે વધારે જરૂર છે. તમારા વિચાર જાણીને સોનલના દાદા બહુ રાજી થશે.
ત્યારે ફરી સોનલ રાજનની દ્રષ્ટિ મળી. પહેલીવાર સોનલના મુખ પર લજ્જાના ભાવ પ્રકટ્યા. તેણે સાડીનો છેડો સરખો કરવાની ચેષ્ટા સાથે મૂર્તિયાને કહ્યું, અમારા દાદીમાં વાર ડાહ્યા છે, તેમની વાતો સાંભળ્યા કરશો તો પેટ ભરાઈ જશે અને આ સ્નેક્સ ઠરી જશે. હવે રૂપલને છૂટ મળી હોય તેમ બોલી ઉઠી, જોયું ને દાદીમાં, હજુ મળ્યાને 5 મિનિટ પણ થઈ નથી ત્યાં મોટી બહેને તમને વાર ડાહ્યા કહી દીધા અને રાજનકુમારની કટલેસ ઠરી જવાની ચિંતા પણ કરવા લાગી. તમારી આ નાની સિસ્ટર ભારે નોટી છે, છરીથી કટલેસ કાપતા રાજને કહ્યું. એટલે રૂપલે હાજર જવાબી દેખાડી, હા, 17.5 વાર નોટી છું મિસ્ટર ગીડવાણી. મોટી બહેનની જેમ માસ્તરાણી થવાની મારી કોઈ એમ્બિશિયસ નથી. આપણે તો એવો છોકરો જોઈએ જે જમાના પ્રમાણે જીવવામાં માનતો હોય. અરે રૂપલ, તું અત્યારે તારી ક્યાં માંડે છે? રતનબાએ તેને ટપારી. પહેલાં મહેમાન માટે ચા કોફીનું કર. દાદીના ઠપકામાં પોતે વધુ પડતું બોલી ગયાનો સંકેત મળી જતા રૂપલ કિચનમાં જવા ઊભી થઈ ત્યાં રાજને કહ્યું, માજી, તમને વાંધો ન હોય તો ચા કોફી અમે બહાર જઈને પીએ. ખુશીથી જાઓ ને. રતનબાએ સંમતિ દર્શાવી. એમાં અમને શું વાંધો હોય? એકબીજાના વિચારો જાણવા માટે છોકરા છોકરીએ એકલા મળવું જરૂરી છે. તેમની સંમતિમાં મનોહરભાઈ અને સરિતાબહેને સ્મિત દ્વારા સૂર પુરાવ્યો. એટલે નેપકિનથી હાથ મોં લૂછતો રાજન ઊભો થયો. સોનલ, શેલ વી ગો? સાથે જવા સોનલ તરત ઊભી થવા માંગતી હતી પણ વિવેક ખાતર વડીલો તરફ નજર કરી લેવા જેટલો વિલંબ કર્યો. તેમાં રૂપલને પોતાની અવગણના થતી હોય એવું લાગ્યું એટલે બોલ્યા વગર રહી શકી નહીં. જા જા સોનલ, હું તને જવાની રજા આપું છું, કહી રાજનને પણ કહ્યું. મિસ્ટર, બાજુમાં જ બીચ પર ચેરમેન હોટલની કોફી શોપમાં અત્યારે બહુ લોકો નહીં હોય. ફ્યુચર જનરેશનના ઘડતર માટે કેવા પ્રકારનું એજ્યુકેશન હોવું જોઈએ તેની નિરાતે ચર્ચા કરી શકશો. તેની એ ટકોર પર લાડથી નાની બહેનને ઠોસો મારતી સોનલ મરક હોઠ સાથે રાજન ગીડવાણી જોડે બહાર નીકળી ગઈ. ત્યારે બાકી રહેલા ચારેય જણાના મુખ પણ પ્રસન્નતાથી ઝળહળી ઉઠ્યા. સરિતાબહેન, મને તો છોકરો બહુ સારો લાગ્યો. રતનબા, ભગવાન જે કરે તે સારા માટે. મનોહરલાલ, પૈસા કરતાં સંસ્કારની લાયકાત જોનારા છોકરા દીવો લઈને શોધવા જતાંય ક્યાં મળે છે? પપ્પા, તમે દીવાની વાત કરો છો. તમારી લાડકી સોનલ માટે તો ટોર્ચ લાઇટ કે સર્ચ લાઇટ લઈને શોધવા જતાંય લાયક મૂર્તિઓ મળે નહીં એવી આદર્શવાદી છે મારી મોટી બહેન, કહી રૂપલે મનની વાતને વાચા આપી દીધી. હું તો કહું છું કે આપણી દિવાળી સુધરી ગઈ. દાદાજી આ જાણીને કેટલા ખુશ થશે. કહેતી એ વિરામવિલાનો નંબર જોડવા લાગી. ત્યાં રતનબા તેની પાસે પહોંચી ગયા. રૂપલ, લાવ, મને ફોન આપી દે. સામેથી ઘંટડી વાગતી સાંભળી રૂપલ આનાકાની કરવા જતી હતી પણ દાદીમાએ તેના હાથમાંથી રિસીવર ખેંચી લીધું. તારા દાદા સિવાય બીજા કોઈને હજુ આની જાણ થવા દેવી નથી. ત્યારે રૂપલને તેની ભૂલ સમજાઈ. દાદાજીને કહેવા જતાં વિરામવિલામાં અત્યારથી વાત જાહેર થઈ ન જાય એવી સાવચેતી રાખવી જરૂરી હતી. ચંદ્રકુમારવાળી વાત જાહેર કરી એમાં તો એ લોકોએ આડા પડીને નિરાલીનું ગોઠવી દીધું. શું વાત છે માસ્તર, આજે તમે જ ફોન ઉપાડ્યો? પતિનો અવાજ સાંભળી સુખદ આશ્ચર્યના રણકાથી રતનબાએ પૂછ્યું. મહેમાન આવવાના હતા, તે આવી ગયા? હમણાં જ આવ્યા, હજુ આવી રહ્યા છે. મોતીલાલ વિરાણીએ માન્યું કે નિરાલીના ખુશખબર સાંભળવાની અધીરાઈમાં પત્નીએ ફોન જોડ્યો છે એટલે કહ્યું, ઈશ્વર, ચારુ અને નિરાલી તેમને નીચે સુધી લેવા ગયા છે એટલે મેં ફોન ઉપાડ્યો. આમ તો બધું નક્કી જેવું જ છે. તું આવી હોત તો સારું થાત. સાંભળો, એ લોકો ઉપર આવે તે પહેલાં સાંભળી લો. ફોન પર પણ ખાનગીમાં રહેતા હોય તેમ રતનબાએ અવાજ ધીરો કરી નાખ્યો. હું ન આવી એ બહુ સારું થયું. અહીં પણ હોંગકોંગના એક મહેમાન આવ્યા હતા. હોંગકોંગના મહેમાન? એ વળી કોણ? પરમ દિવસે બગીચામાં મેં તમને નહોતું કહ્યું? રતનબા ઉતાવળે બોલવા લાગ્યા. છાપામાં મૂર્તિયાની જાહેર ખબર વાંચીને આપણે સોનલ માટે વાત ચલાવી છે. તમને ત્યારે એ રૂચ્યું ન હતું. નોકરીની જેમ લગ્નની જાહેર ખબર વાંચીને અરજી કરવાનું બરાબર ન કહેવાય એવું તમે બોલ્યા હતા ને? પણ તમે ખોટા પડ્યા. આપણી તકરારમાં હું ઘણીવાર ખોટો પડું છું રતન. એ તમે સાચું બોલ્યા માસ્તર. હવે સાંભળો, એ હોંગકોંગવાળો છોકરો આપણી સોનલને જોવા આવ્યો હતો. વાતચીતમાં કરાચીની ઓળખાણ નીકળી. તમને યાદ છે કરાચીના રામ મંદિરવાળા પેલા સીતા કુંવરબા? હા,
પંજાબ એન્ડ સિંધ બેંકના હેડ ભવાનદાસ ગીડવાણીના પત્ની સીતાબાઈ. બસ તો એ ભવાનદાસ અને સીતાબાઈનો આ પૌત્ર થાય. એ છોકરાના મોઢે તમારા વખાણ સાંભળીને હું કેટલી ખુશ થઈ ગઈ એ તો તમે અહીં હાજર હોત તો ખબર પડત. મારા વખાણ છોડ, છોકરાની વાત કર. પેલા લોકો ઉપર આવતા લાગે છે, એમને આવકારવા ઊભો થઈશ તો વાત અધૂરી રહી જશે. બસ તો અત્યારે એટલી જ જાણ કરું છું કે મૂર્તિઓ અમને બધાને બહુ લાયક લાગ્યો. હમણાં જે અને સોનલ બંને બહાર ગયા. છોકરાના પિતા રામદાસભાઈ કોલાબામાં આપણી નજીક જ રહે છે. વાત આગળ વધે એવું લાગશે તો હું તમને એ લોકોના ફોન નંબર આપીશ. આમાં તમારે આગળ રહેવાનું છે માસ્તર. આગળ તો તું જ રહેજે. હું તારી પાછળ પાછળ તું કહીશ એમ કરીશ. તારી પસંદગીમાં મને વિશ્વાસ છે. મેં તમને પસંદ કરેલા એટલે તો તમે આમ બોલો છો. હવે બોલવાનું અહીં જ અટકાવીએ. લિફ્ટ ઉપર આવી રહી છે. રાતે નિરાતે વાત કરીશું. ઠીક છે કહી રતનબાએ ફોન મૂકી દીધો. પછી સામે બેઠેલા ત્રણેયને કહ્યું, ત્યાં નિરાલીવાળા મહેમાન આવી ગયા. તેની પહેલાં આપણા મહેમાન આવી ગયા. નાના બાળકની જેમ આગળ નીકળી ગયાના ખુશ મિજાજથી રૂપલ બોલી ઉઠી, હવે રાજન અને સોનલ પાછા ફરીને હા પાડી દે તો રેસમાં પણ આપણે પહેલાં. ના હો, પહેલાં આવવા માટે મારે એવી ઉતાવળ નથી કરવી. દરેક માતા સેવે એવા સાવચેતીના ભાવથી સરિતાબેને કહ્યું. નિરાલીની વાત તો 1 મહિનાથી ચાલતી હતી. એ ઝવેરી કુટુંબ પાછું આપણું જાણીતું પણ છે. ભલે આ લોકોની કરાચીની ઓળખાણ નીકળી, પણ પૂરી તપાસ કર્યા વિના. વહુ સોનલ, તમારી દીકરી છે તો મારી પોતરી છે. સાસુએ ધરપત આપી. પૂરી તપાસ કર્યા વિના આપણી દીકરી થોડી દઈ દેવાના. તો બા, હોંગકોંગમાં આપણા ઉમેદભાઈ છે, એ જરૂર આ લોકોને જાણતા હશે. તો પછી શેની રાહ જુઓ છો મનોહર? રતનબાએ તેના તરફ ફોન સરકાવતા અધીરાઈ દર્શાવી. લગાડ કોલ અને કરી લે તપાસ. હોંગકોંગવાળા ઉમેદભાઈનો નંબર શોધવામાં 5-7 મિનિટ લાગી. પણ સીધું ઉતરવાનું હોય ત્યારે ગ્રીન સિગ્નલ મળી જાય તેમ ફોન લાગ્યો. ત્યાં સામેથી એમના જ અવાજમાં સાંભળવા મળ્યું, દોશી સ્પીકિંગ. ઉમેદભાઈ, પરદેશનો કોલ લાગી ગયો હોય ત્યારે ઊંચા અવાજે બોલવાની જૂની આદત મનોહરભાઈએ જાળવી રાખી હતી. હું એમ વિરાણી મુંબઈથી બોલું છું. મનોહરલાલ, શું વાત છે? આજે અચાનક મને યાદ કર્યો? યાદ કરવા પડે એવું જ છે. એમની બીજી આદત પ્રમાણે મનોહરલાલ વિરાણી મૂળ વાત પર આવી ગયા. આપણી સોનલ માટે થોડીવાર પહેલાં જ એક છોકરો જોયો. નામ એનું રાજન ગીડવાણી. ત્યાં હોંગકોંગમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં કામ કરે છે એ જ ને? અધવચ્ચેથી જ ઉમેદભાઈએ વાત ઉપાડી લીધી. રાજન અને સાજન બેવ ટ્વિન બ્રધર છે. એમને હું સારી રીતે ઓળખું. રાજન છોકરો કેવો? નંબર 1. થોડા વખત પહેલાં જ આપણા ઇન્ડિયન એસોસિએશન તરફથી અમે એ બંનેનું સન્માન કર્યું હતું. અહીં તો એમણે ઇન્ડિયાનું નામ રોશન કર્યું. ચાલ ચલગતમાં છોકરો કેમ છે? ચાલમાં રૂઆબ ધરાવે છે અને જેમની ચલગત સારી ન હોય એટલે કે ખોટા ધંધા કરતા હોય એવા લોકો એનાથી દૂર ચાલે છે. સાંભળીને મનોહરલાલભાઈને હસવું આવી ગયું. એ આગળ કંઈક પૂછવા જતા હતા ત્યાં દરવાજાની ઘંટડી વાગી એટલે અટકી જવું પડ્યું. રૂપલે ઊભા થઈને બારણું ઉઘાડ્યું તો સામે એ જ ઊભો હતો. અરે મિસ્ટર ગીડવાણી, તમે આટલી જલ્દી પાછા ફરી ગયા? પુત્રીના એ ઉદ્ગાર સાંભળીને ફડકો પડ્યો હોય તેમ મનોહરભાઈએ હું ફરી ફોન જોડું છું કહી ઉતાવળે કનેક્શન કાપી નાખ્યું. સોનલને સાથે લઈને બહાર ગયેલા ગીડવાણીને એકલો જ જોઈને ચારેય વિમાસણમાં પડી ગયા. શું થયું? એ અંદર આવ્યો ત્યારે માંડ રૂપલને પૂછવાનું સૂઝ્યું, મારી સિસ્ટર ક્યાં? એ જ્યાં ગયા ત્યાં જ છે, ચેરમેનના કોફી શોપમાં, કહી ગીડવાણીએ હસીને ઉમેર્યું. હું તો તમને લેવા આવ્યો છું મિસ રૂપલ વિરાણી. મને? રૂપલ તેને વિચિત્ર રીતે જોતી રહી. તમારા બંનેમાં મારું શું કામ પડ્યું મિસ્ટર રાજન? હું રાજન નહીં, સાજન છું. તેણે ચારેયને ચોંકાવ્યા. રાજનનો ટ્વિન બ્રધર સાજન ગીડવાણી. તેને કહ્યું છતાં કોઈના માનવામાં આવ્યું નહીં. ચહેરો મોહરો, નાક નકશો અને પગથી માથા સુધીનો દેખાવ તો ઠીક, પેન્ટ શર્ટના કલર અને સ્ટાઇલમાં પણ તસુભારનો ફેર નહીં. રૂપલને થયું કે રાજને મોટી બહેન સાથે સંપીને મને બનાવવાનો ત્રાગડો રચ્યો હશે. ભાઈ, તમે ઊભા છો કેમ? આખરે રતનબહેન બોલ્યા. રૂપલને લેવા માટે તમારે કેમ આવવું પડ્યું? રૂપલની સિસ્ટરને લઈ કોફી શોપમાં ગયા પછી મારા બ્રધર રાજનનો ઘેર ફોન આવ્યો. મને કહે છે
કે હું જે છોકરી જોવા ગયો હતો એ જ ઘરમાં તારે લાયક છોકરી છે. કહેતા તેણે રૂપલ પર નજર માંડી. બહુ બોલકી, વેરી સ્માર્ટ અને ઓફકોર્સ વેરી વેરી એમ્બિશિયસ. હું શોધતો હતો એવી જ. રતનબા ડઘાઈ જતાં માંડ બોલી શક્યા. એટલે તમે રૂપલને? હા, એને જોવા, મળવા અને સાથે લઈ જવા આવ્યો છું. સાજને બેધડક કહી દીધું. એ છોકરીને હું પસંદ પડી જાઉં તો અમે ચારે તમને ખુશખબર આપવા પાછા આવીએ છીએ. આટલું કહ્યા પછી પણ ચારે જણાને માનવામાં ન આવતું હોય તેમ ગૂંચવણમાં રહ્યા. આવું કેમ બને? એક તો અદલો અદલ દેખાતા બે ભાઈઓ અને પાછા બે એક જ ઘરની બે કન્યાને પસંદ કરવાનું નક્કી કરે. બહુ બોલનારી રૂપલની પણ બોલતી બંધ થઈ ગઈ. એકાએક લજ્જાનો ભાર આવી પડ્યો હોય તેમ એ નીચું જોઈને ઊભી રહી ત્યાં ફોનની ઘંટડી રણકી. ચમકી જતાં મનોહરભાઈએ રિસીવર ઊંચક્યું તો સામેથી સોનલ બોલતી સંભળાઈ. પપ્પા, હમણાં ત્યાં રાજનના ભાઈ સાજન આવી રહ્યા છે. એ આવી ગયા સોનલ, તો રૂપલને એની સાથે અહીં મોકલી દો. સોનલના અવાજમાં ખુશાલીનો રણકો હતો. પપ્પા, તમારી બેવડી ચિંતા આજની એક જ સાંજમાં ઉતરી જાય એવું લાગે છે. રૂપલને તમે બેધડક સાજન સાથે મોકલી દો. બીજી બધી વાત ત્યાં આવીને કરું છું. ત્યારે મનોહરભાઈએ 1 મિનિટ કહી ફોન રૂપલને સોંપી દીધો. સોનલ સાથે તું જ વાત કરી લે. હેલો. હેલ્લોથી શરૂ થયેલી બંને બહેનો વચ્ચેની વાત અડધી મિનિટમાં આટોપાઈ ગયા પછી રૂપલે 3 વડીલો સામે જોયું. હું એમની સાથે જાઉં? રતનબાએ 2-4 પળ વિચાર કરીને રજા આપી. જા, જઈ આવ. બંને બહેનો બને એટલી વહેલી આવી જજો. દિવાળી છે એટલે સૌ સાથે જમવાના છીએ. રૂપલે જવા માટે પગ ઉપાડ્યા ત્યાં સાજને ધરપત આપી. તમે ચિંતા ન કરશો માજી, અમે બંને ભાઈઓ બેવ બહેનોને સમયસર મૂકી જઈશું, કહી રૂપલ તરફ જોયું. કમ ઓન મિસ વિરાણી. બંને ગયા અને ત્રણે તેમને જતા જોઈ રહ્યા. ગમતો બનાવ પણ વધુ પડતી ઝડપે બની જાય ત્યારે માણસ દ્વિધામાં પડી જાય એવું ત્રણેયને થયું. મને તો કાંઈ સમજાતું નથી. સરિતાબહેને મૂંઝવણ વ્યક્ત કરી. બંને ભાઈઓ હા પાડી દેશે તો? સારું કુટુંબ હોય, સારા છોકરા હોય તો આપણે શું વાંધો વહુ? અને મને આપણી સોનલની પરખમાં 101% વિશ્વાસ છે. પરંતુ બે બહેનો દેરાણી જેઠાણી થઈને એક જ ઘરમાં. દેરાણી જેઠાણી થવાથી બહેનો થોડી મટી જવાની. રતનબાએ અનુભવવાણી ઉચ્ચારી. દેરાણી જેઠાણી તરીકે ક્યારેક લડશે ઝઘડશે તો પણ એમની વચ્ચે દ્વેષ કે દુશ્મની નહીં જાગે એટલી ખાતરી રાખજે. પરંતુ હોંગકોંગ ફોન કરીને આ બીજા છોકરા વિશે આપણે ખાતરી કરી લઈએ તો કેમ, કહી મનોહરભાઈએ ફરી નંબર જોડ્યો. આ વખતે શરૂઆત વ્યવહારુપણે કરી. દિવાળી મુબારક ઉમેદભાઈ. એટલું કહેવા માટે જ ફરી ફોન જોડ્યો મનોહરભાઈ. હોય કાંઈ, મનોહરભાઈ ભોળા ભાવે બોલી ગયા. આ જોડિયા ભાઈઓમાં સાજન ગીડવાણી કેવો કહેવાય? કેમ, રાજનને તમારી ડોટર પસંદ નહીં પડી? એમ નહીં, રાજન મોટી સોનલ માટે તૈયાર થાય એમ છે અને હવે સાજન નાની રૂપલને માટે વિચારે છે. એમ વાત છે ત્યારે મનોહરભાઈ, તમારા નસીબના બંને બારણા એક સાથે ખુલી ગયા એમ સમજો. સામેથી વધાઈ સાંભળવા મળી. બેવ જોડિયા છે એટલે બધું જોડે જોડે કરે એમાં નવાઈ પામવા જેવું નથી મનુભાઈ. આ બેવડા સંબંધ બાંધવાની હિલચાલ જાણીને હું એડવાન્સમાં જ તમને મુબારકબાદી આપી દઉં. તમારે તો દિવાળી અને બેસતું વરસ બંને ફળ્યા સમજો. ફોન મુકાઈ ગયો ત્યારે પત્ની અને માતા બંને શું કહ્યું એમણે એવી તપ્તરતાથી એકીટશે મનોહરલાલને તાકી રહ્યા. ઉમેદભાઈ તો કહે છે એમાં વિચાર કરવા જેવું કાંઈ જ નથી, કરો કંકુના. એટલું સાંભળતા જ સરિતાબહેનની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. અરે, તું રડવા લાગી? દીકરા, એ હર્ષના આંસુ છે. બબ્બે દીકરીને વળાવવાનો વિચાર આવતા જ માની આંખ અને હૈયું ઉભરાયા વગર ન રહે. આ બધું તમારા પ્રતાપે છે સાસુજી. આંસુને વહેવા દઈને વહુએ આભારવશ સ્વરે કહ્યું, તમે અમારી પડખે રહ્યા તો અમારી હિંમત અને આબરૂ બંને ટકી રહી. સારા પ્રતાપ તમારા સસરાના કહો. તારી દીકરીઓ એના દાદાની સુવાસ લઈને આ ઘરમાંથી જાય એથી વિશેષ કયો કર્યાવર હોય સવિતા વહુ? હવે તો મનોહરલાલ વિરાણીની આંખોમાંય જળજળિયા આવી ગયા.